હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચર નંબર 15માં આપણે ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય આ બંને વિધેય વિશે અભ્યાસ કર્યો હતો. ફરીથી એક વખત ક્વિકલી રિવિઝન કરી લઈએ કે ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય એટલે શું. તો ઘાતાંકીય વિધેય એટલે શું? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ એક્સ. બરોબર, કે જેને ઘાત હોય, ઘાતમાં શું હોય, એક્સ હોય, એ વિધેયને શું કહેવાય? ઘાતાંકીય વિધેય. અહીંયા ઈ ને પણ આપણે હાલ પૂરતું એ રાખીએ. એ રેસ ટુ એક્સ આને શું કહેવાય? ઘાતાંકીય વિધેય. જ્યાં એક્સ છે એને શું કહેવાય? ઘાત કહેવાય. એ જે છે એને આધાર. અને આધાર હંમેશા શું હોય? અહીંયા એ છે આધાર, એ હંમેશા ગ્રેટર ધેન 1 હોય. આધારની કિંમત હંમેશા 1 કરતાં મોટી હોય. તો આવા વિધેયને એફ ઓફ એક્સ બરાબર એ રેસ ટુ એક્સને શું કહેવાય? ઘાતાંકીય વિધેય. બરાબર છે. હવે આ આધાર તરીકે, જેમ કે અહીંયા એ છે, જો તમે આધાર તરીકે 10 લ્યો, બરોબર, આધાર તરીકે જે કિંમત હોય એ હંમેશા શું હોવું પડે? 1 કરતાં મોટી. જો આધાર તરીકે 10 લઉં તો 10 રેસ ટુ એક્સ આ પણ શું છે? ઘાતાંકીય વિધેય. પણ આને શું કહેવાય છે? સામાન્ય ઘાતાંકીય વિધેય. શું કહેવાય? સામાન્ય ઘાતાંકીય વિધેય. એ જ રીતે જો એ રેસ ટુ એક્સમાં એની જગ્યાએ 10 લીધું, એમ એની જગ્યાએ આપણે ઈ લઈએ તો જે વિધેય મળે છે ઈ રેસ ટુ એક્સ, એને શું કહેવાય છે? પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. શું કહેવાય? પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. બરાબર. તો ઘાતાંકીય વિધેયમાં મુખ્ય આ સમજવાનું છે. અને બીજું કે ઘાતાંકીય વિધેયનું વિકલન શું થાય? જેમ કે આપણે આ ચેપ્ટરમાં ફક્ત આધાર તરીકે ઈ હોય, બરોબર, તો આપણે મેક્સિમમ આ જ પ્રકારના વિધેયનો અભ્યાસ કરવાનો છે. એવું ઘાતાંકીય વિધેય કે જેમાં આધાર તરીકે શું હોય? ઈ. તો એનું વિકલન શું થાય? એનો મતલબ કે ઈ રેસ ટુ એક્સ જે વિધેય છે એનું વિકલન શું થાય? ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ. તો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ પોતે થશે. બરાબર. ફરીથી ઘાતાંકીય વિધેય એટલે શું? તો કે એ રેસ ટુ એક્સ, કે જેની ઘાતમાં શું હોય? એક્સ આવતો હોય અને આધાર તરીકે જે પણ હોય 1 કરતાં મોટી કિંમત હોય. તો એફ ઓફ એક્સ બરાબર એ રેસ ટુ એક્સને ઘાતાંકીય વિધેય કહેવાય. હવે જો આધાર તરીકે હું 10 લઉં તો એને સામાન્ય ઘાતાંકીય વિધેય કહેવાય. અને આધાર તરીકે ઈ લઉં, ઈની કિંમત મેં તમને વાત કરી હતી કે 2.73 સમથિંગ કંઈક આવે છે. બરાબર, 2.73 સમથિંગ. જે પાઈની કિંમત 3.14 આવે છે, એમ ઈની કિંમત 2.73 આગળ કન્ટિન્યુ હોય છે. તો આ છે ઈની રફલી કિંમત. બરાબર. તો ઈ રેસ ટુ એક્સ હોય તો આને કહેવાય પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. અને થર્ડ કે ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય એક્સની સાપેક્ષે? તો કે ઈ રેસ ટુ એક્સ પોતે. હવે વાત કરીએ આપણે લઘુગુણકીય વિધેયની. તો લઘુગુણકીય વિધેય, જેને આપણે જાણીએ છીએ શું? લોગ એક્સ વડે દર્શાવાય. એમાં આધાર તરીકે એ છે. બરાબર. તો આને કહેવાય લઘુગુણકીય વિધેય. એફ ઓફ એક્સ બરાબર લોગ એક્સ. આને શું કહેવાય? લઘુગુણકીય વિધેય. ઓકે, શું કહેવાય? લઘુગુણકીય વિધેય. હવે લોગ એક્સનું વિકલન, જેમ ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય છે? ઈ રેસ ટુ એક્સ પોતે, એમ લોગ એક્સનું વિકલન શું થાય? લોગ એક્સનું વિકલન થાય 1/x. હવે લોગમાં પણ આધાર આવે છે. આધાર તરીકે હંમેશા અહીંયા શું હશે? લગભગ ઈ જ હશે. લોગ એક્સનું વિકલન શું થાય? 1/x. ખાસ ધ્યાન રાખજો, ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ એટલે 1/x. અને થર્ડ આપણે એક એવું કીધું હતું કે ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય છે. શું છે? તેમ આપણે એમ કહીએ કે એ રેસ ટુ એક્સ અથવા તો એ રેસ ટુ બી. બરાબર. ઘાતાંકીય વિધેય માટે બંને વચ્ચેનો સંબંધ શું હતો? જેમ કે લોગ એક્સ લઉં હું, લોગ એ બેઝ બી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. તો આને કઈ રીતે દર્શાવતા હતા? આને મારે
ઘાતાંકીય વિધેયમાં ફેરવું હોય તો a રેસ ટુ b ઇઝ ઇક્વલ્સ ટુ x. બરોબર, આ થઈ ગયું ઘાતાંકીય વિધેય, આ થઈ ગયું લઘુગુણકીય વિધેય. પણ બંને વચ્ચેનું આ ચેપ્ટરમાં આપણે જો કે જોવાનું છે શું, ફક્ત વિકલન જ તે. એટલે મહત્વનું આપણા માટે આ જ છે. log x નું વિકલન 1/x થાય અને e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પોતે થશે. બરાબર, તો આના વિશે જો તમે ખ્યાલ હોય, આના વિશે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આપણે જોઈએ હવે સ્વાધ્યાય 5.4. સ્વાધ્યાય 5.4માં ટોટલ 10 એક્ઝામ્પલ્સ છે. 10 એક્ઝામ્પલ્સ કન્ટિન્યુ આપણે ગણીએ તો સૌથી પહેલા શું છે કે નીચેના વિધેયોને સાપેક્ષે વિકલિત મેળવો. બરોબર, નીચેના વિધેયોના અહીંયા x ને સાપેક્ષ આવે, નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો. એમાં સૌથી પહેલા છે e રેસ ટુ x અપોન સાઇન x. શું છે પહેલું? e રેસ ટુ x અપોન સાઇન x. જો આપણે દરેક એક્ઝામ્પલ અહીં ગણીશું તો નહીં, એક્સરસાઇઝ એકદમ નાની છે, ફક્ત 10 એક્ઝામ્પલ્સ છે અને એક જ મેથડના એક્ઝામ્પલ્સ છે. તો પહેલું જોઈએ e રેસ ટુ x. ફર્સ્ટ એક્ઝામ્પલ e રેસ ટુ x અપોન સાઇન x. મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે. એનો મતલબ કે d બાય dx ઓફ e રેસ ટુ x અપોન સાઇન x. હવે જો ઉપર એક વિધેય છે, નીચે પણ એક વિધેય છે, એટલે ભાગાકારનો નિયમ વાપરીએ. શું? તો કે છેદ m ના m, એનો મતલબ સાઇન x m ના m, અંશનું વિકલન. હવે e રેસ ટુ x નું વિકલન શું થાય? e રેસ ટુ x માઇનસ અંશ m ના m, એનો મતલબ કે e રેસ ટુ x m ના છેદનું વિકલન, સાઇન x નું વિકલન cos x છેદમાં છેદનો વર્ગ, એટલે cos વર્ગ x. બરાબર, હવે આમાં તમે જુઓ તો બંનેમાં e રેસ ટુ x કોમન છે, તો એને કોમન કાઢી લો. એટલે e રેસ ટુ x કોમન કાઢી લો તો અહીંયા શું વધે? પહેલા પદમાં ફક્ત સાઇન x માઇનસ બીજા પદમાં cos x અપોન cos વર્ગ x. એટલે આપેલા વિધેયનું વિકલન શું થઈ ગયું? e રેસ ટુ x સાઇન x માઇનસ cos x અપોન નીચેના વિધેયનો વર્ગ. બરોબર, છેદ m ના અંશનું વિકલન માઇનસ અંશ m ના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદમાં શું છે? સાઇન x છે, એટલે નીચે શું આવશે? આપણે અહીંયા એનું વિકલન કરી દીધું. નીચે શું આવશે? સાઇન વર્ગ x. બરોબર, છેદ m ના અંશનું વિકલન માઇનસ અંશ m ના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, એનો મતલબ છેદનો વર્ગ એટલે શું થશે? સાઇન વર્ગ x. ઓકે, ત્યારબાદ જોઈએ સેકન્ડ નંબરનો e રેસ ટુ સાઇન ઇનવર્સ x. સેકન્ડ શું છે? e રેસ ટુ સાઇન ઇનવર્સ x. મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે. તો ફરીથી આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે, એનો મતલબ તમે જુઓ કે આ e રેસ ટુ x ટાઈપનું છે, x ની જગ્યાએ સાઇન ઇનવર્સ x છે. બરાબર, તો આપણે જેમ નિયમ પ્રમાણે કરીએ એમ કરો, એટલે e રેસ ટુ x નું વિકલન શું થાય? e રેસ ટુ x. એનો મતલબ e રેસ ટુ અહીંયા સાઇન ઇનવર્સ છે, એટલે સાઇન ઇનવર્સ x. હવે કરવું તું x પ્રત્યે અને થયું સાઇન ઇનવર્સ x પ્રત્યે, એટલે મારે ફરીથી પાછું સાઇન ઇનવર્સ x નું શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું પડશે. ઓકે, હવે તો કે આ e રેસ ટુ સાઇન ઇનવર્સ x એઝ ઇટ ઇઝ. સાઇન ઇનવર્સ x નું વિકલન શું થાય? 1 અપોન અંડર રૂટ 1 માઇનસ x વર્ગ. બરાબર, તો આ બંનેનો ગુણાકાર કરી દો એટલે શું થઈ ગયું? e રેસ ટુ સાઇન ઇનવર્સ x અપોન અંડર રૂટ 1 માઇનસ x વર્ગ. એટલે e રેસ ટુ સાઇન ઇનવર્સ x અપોન અંડર રૂટ 1 માઇનસ x વર્ગ, એટલે શું થઈ ગયું? આ વિધેયનું ડેરિવેટિવ. બરાબર, e રેસ ટુ સાઇન ઇનવર્સ x અપોન 1 માઇનસ x સ્ક્વેર. ઓકે, ત્યારબાદ થર્ડ નંબરનું જોઈએ e રેસ ટુ x ની 3 ઘાત. e રેસ ટુ x ની 3 ઘાત, મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે. તો ફરીથી e રેસ ટુ x ની 3 ઘાત છે, એટલે આના આખાને તમે x તરીકે વિચારી લો, એટલે e રેસ ટુ x ટાઈપનું થઈ ગયું. હવે e રેસ ટુ x નું વિકલન શું થાય? e રેસ ટુ x, પણ x ની જગ્યાએ આપણે શું છે? e રેસ ટુ x ની 3 ઘાત. હવે કરવું તો કોની પ્રત્યે? x પ્રત્યે, અને થયું કોની પ્રત્યે? x ની 3 ઘાત પ્રત્યે. એટલે મારે x ની 3 ઘાતનું ફરીથી શું કરવું પડે? ડેરિવેટિવ કરવું પડશે. ઓકે, તો આ e રેસ ટુ x ની 3 ઘાત એઝ ઇટ ઇઝ. x ની 3 ઘાતનું વિકલન શું થાય? x ની n ઘાત પ્રમાણે, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, એનો મતલબ કે 3 x ની 2 ઘાત. તો આ શું થઈ ગયું? આપેલા વિધેયનું વિકલન e રેસ ટુ x ની 3 ઘાત 3x નો વર્ગ. એટલે જોઈ શકો છો e રેસ ટુ x ની 3 ઘાત અને 3x નો વર્ગ. ત્યારબાદ જોઈએ નંબર 4, સાઇન. એક્ઝામ્પલ નંબર 4, સાઇન ઓફ tan ઇનવર્સ e રેસ ટુ માઇનસ x. મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે. સાઇન ઓફ tan ઇનવર્સ ઓફ e રેસ ટુ માઇનસ x. હવે તમે જુઓ, સાઇન ઓફ આખાને x તરીકે વિચારી શકો, આ જે આખો કાઉન્સ છે એને. તો સાઇન x નું વિકલન કરો નિયમ પ્રમાણે. શું થશે સાઇન x નું વિકલન? તો કે સાઇન x નું વિકલન cos x થાય,
પરંતુ એક્સની જગ્યાએ જે કાઉન્સ આપણે જે ધાર્યું છે એ મૂકવું પડે, એટલે કોસ ઓફ ટેન ઇનવર્સ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. એટલે આ જો કોસ ઓફ ટેન ઇનવર્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ. હવે કરવું તું એક્સ પ્રત્યે થયું આ આખા કાઉન્સ પ્રત્યે, એટલે મારે ફરીથી એનું ગુણવું પડશે. એનો મતલબ કે ડી બાય ડીએક્સ ઓફ ટેન ઇનવર્સ ઓફ ઈ રેસ ટુ માઇનસ એક્સ. તો ડી બાય ડીએક્સ ઓફ ટેન ઇનવર્સ ઓફ ઈ રેસ ટુ માઇનસ એક્સ. આ આગળ તો એમ જ ટેન ઇનવર્સ ઓફ આ ઈ રેસ ટુ માઇનસ એક્સ છે અને એક્સ તરીકે વિચારી લ્યો, એટલે ટેન ઇનવર્સ એક્સ થઈ ગયું. હવે ટેન ઇનવર્સ એક્સનું વિકલન શું થાય? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. પણ એક્સ હોય તો અહીંયા શું છે? ઈ રેસ ટુ માઇનસ એક્સ, એનો મતલબ 1/1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સનો વર્ગ. બરાબર, એક્સની જગ્યાએ શું છે? ઈ રેસ ટુ માઇનસ એક્સ. કરવું છે કોની પ્રત્યે? એક્સ પ્રત્યે. થયું ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્રત્યે, એટલે ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સનું મારે ફરીથી પાછું વિકલન કરવું પડશે. હવે નિયમ પ્રમાણે કોસ ઓફ ટેન ઇનવર્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ એમના એમ. ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન શું થાય? તો કે ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, પણ કરવું તું એક્સ પ્રત્યે, થયું માઇનસ એક્સ પ્રત્યે, એટલે ફરીથી મારે માઇનસ એક્સનું પાછું ગુણવું પડે. એટલે આમ તમે જુઓ તો કેટલી વખત થાય છે? એક વખત, બે વખત અને ટોટલ 3 વખત અંદરો અંદર ડેરિવેટિવ આવશે. બરોબર, કરવું તો આ વિધેય પ્રત્યે, થયું આ વિધેય પ્રત્યે, એ રીતે. હવે આનું સિમ્પલ માઇનસ એક્સનું વિકલન શું થાય? માઇનસ એક. બરાબર, પછી ફક્ત જેમ છે એમ પદ ગોઠવી દો, એટલે છેલ્લે શું આવશે? આ માઇનસ એક, એટલે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ કોસ ઓફ ટેન ઇનવર્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ 2x. બરોબર, આ ચોથા એક્ઝામ્પલ્સ માટે. એ જ રીતે હવે પાંચમો એક્ઝામ્પલ જોઈએ તો લોગ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ. પાંચમા એક્ઝામ્પલમાં શું છે? લોગ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ. તો આ વિધિનું મારે ડેરિવેટિવ કરવું છે. એક્ઝામ્પલ નંબર 5 તમને આપ્યું છે વિધેય લોગ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ. આ વિધેયનું મારે ડેરિવેટિવ કરવું છે, ડી બાય ડીએક્સ ઓફ ધીસ. હવે તો કે લોગ ઓફ એક્સ છે, લોગ એક્સનું વિકલન કરો 1/x, એનો મતલબ કે 1/x, પણ અહીંયા શું આવશે? કોસ વર્ગ ઈ રેસ ટુ એક્સ આવશે. કરવું તું કોની પ્રત્યે? એક્સ પ્રત્યે થયું આના પ્રત્યે, એટલે એનો મારો ફરીથી ગુણવું પડશે, ડી બાય ડીએક્સ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ. હવે તો 1/cos વર્ગ ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ. હવે કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ છે તો ત્યાં શું થશે? કોસનું માઇનસ સાઇન ઈ રેસ ટુ એક્સ. કરવું તો એક્સ પ્રત્યે થયું ઈ રેસ ટુ એક્સ પ્રત્યે, એટલે એનું પાછું ડેરિવેટિવ કરું ફરીથી, ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ. અને ઈ રેસ ટુ એક્સનું પાછું વિકલન ડાયરેક્ટ શું આપણે લખી દઈએ? ઈ રેસ ટુ એક્સ. અહીંયા શું આવશે? ફક્ત કોસ. એટલે જોઈએ, એટલે માઇનસ આવું થયું, માઇનસ સાઇન ઓફ ઈ રેસ ટુ એક્સ અપોન કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. હવે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, તો શું આવે? ટેન થીટા. એટલે અહીંયા આવશે માઇનસ ટેન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, માઇનસ ટેન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં શું છે? એક્ઝામ્પલ 6માં વિધેય તરીકે તમને આપ્યું છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સનો વર્ગ પ્લસ ઈ રેસ ટુ એક્સની 3 ઘાત પ્લસ અપ ટુ એવી રીતે પ્લસ ઈ રેસ ટુ એક્સની 5 ઘાત. એટલે ઈ રેસ ટુ એક્સ, એક્સનો વર્ગ, એક્સની 3 ઘાત, એક્સની 4 ઘાત ને એક્સની 5 ઘાત એવી રીતે આપ્યું છે. મારે આ સળંગ વિધેયનું વિકલન કરવું છે. તો કઈ રીતે થશે? સરવાળો છે એટલે અલગ અલગ બધાના ડેરિવેટિવ આપી દો, એટલે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ બધાને સેપરેટ અલગ અલગ વિકલન આપી દો. હવે નિયમ પ્રમાણે વિકલન કરો તો ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? તો ઈ રેસ ટુ એક્સ પોતે. હવે ઈ રેસ ટુ એક્સ વર્ગ છે, ઈ રેસ ટુ એક્સ વર્ગનું ઈ રેસ ટુ એક્સ પ્રમાણે કરો તો ઈ રેસ ટુ એક્સનું શું થાય? ઈ રેસ ટુ એક્સ. પણ અહીંયા છે ઈ રેસ ટુ એક્સ વર્ગ, એટલે ઈ રેસ ટુ એક્સ વર્ગ એમના એમ. કરવું તું એક્સ પ્રત્યે, થયું એક્સ વર્ગ પ્રત્યે, એટલે મારે ફરીથી એનું ગણવું પડશે. એ જ રીતે ઈ રેસ ટુ એક્સની 3 ઘાતનું વિકલન ઈ રેસ ટુ એક્સની 3 ઘાત. કરવું તું એક્સ પ્રત્યે, થયું એક્સની 3 ઘાત પ્રત્યે, એટલે એક્સની 3 ઘાતનું ફરીથી પાછું મારે ડેરિવેટિવ કરવું પડે. ઈ રેસ ટુ એક્સની 4 ઘાતનું વિકલન ઈ રેસ ટુ એક્સની 4 ઘાત, પણ એક્સની 4 ઘાતનું મારે ફરીથી ડેરિવેટિવ કરવું પડે. સેમ એ જ પ્રોસેસ અહીંયા એક્સની 5 ઘાત માટે. હવે આ ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ પ્લસ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એક્સ વર્ગનું વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એટલે આનું થશે 2x. એક્સની 3 ઘાતનું થાય 3x નો વર્ગ, એક્સની 4 ઘાતનું થાય 4x ની 3 ઘાત અને એક્સની 5 ઘાતનું થાય 5x ની 4 ઘાત. ઇઝ ઇક્વલ્સ ટુ, બસ સિમ્પલ હવે ગુણાકાર કરી દો, એટલે ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ. અહીંયા શું લખાય? 2x ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર, અહીંયા 3x વર્ગ ઈ રેસ ટુ એક્સની 3 ઘાત,
4x ની 3 ઘાત e⁻x ની 4 ઘાત અને 5x 4 into e⁻x ની 5 ઘાત. બરાબર, તો આ શું થઈ ગયું? આપેલા વિધેયનું ડેરિવેટિવ. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 7. શું છે? વર્ગમૂળની અંદર e⁻વર્ગમૂળમાં x. વર્ગમૂળની અંદર e અને એની ઘાત જે છે એ પછી શું છે? વર્ગમૂળ. તો હવે નિયમ પ્રમાણે તમે વિચારો કે વર્ગમૂળની અંદર આ જે છે એને હું x વિચારી લઉં તો √x થઈ ગયું. તો √x નું વિકલન શું થાય? 1/2 √x. એનો મતલબ 1/2 √x, પણ x ની જગ્યાએ શું છે? e⁻√x. હવે કરવું તું x પ્રત્યે થયું e⁻√x પ્રત્યે, એટલે એનું મારું ફરીથી ગણવું પડે d/dx of e⁻2x. ઓકે, એટલે આ 1/2 as it is e⁻√x છે એને હું x તરીકે વિચારી લઉં તો e⁻x નું વિકલન e⁻x, તો e⁻√x નું વિકલન e⁻√x. કરવું તું x પ્રત્યે થયું √x પ્રત્યે, એટલે ફરીથી મારું √x નું એનું ગુણવું પડે. હવે તો 1/2 e⁻√x as it is. √x નું વિકલન શું થાય? 1/2 √x. એનો મતલબ 1/2 √x. બરાબર. તો આ છેદમાં જો 2 √e⁻√x into 2 √x, એટલે 2 × 2 4. ઓકે, અહીંયા હવે જો સાદુરૂપ આપવાની જરૂર નથી. અહીંયા તમે 2 × 2 4 ઇન્ટુ આ પદ એમના એમ લખી નાખો તો પણ ચાલે. બરાબર. અહીંયા શું કર્યું છે હકીકતમાં કે e⁻√x છે એટલે આને શું લખી શકાય? આખાની 1/2 ઘાત લખી શકાય. ઉપર જાય એટલે -1/2 ઘાત આવશે. બરાબર, પણ આ આન્સર ના લખો તો પણ ચાલશે. છેલ્લે આ આન્સર પણ ચાલે. બરોબર, e⁻√x upon 2 × 2 4 e√e⁻√x into √x. ઓકે, આ બીજી મેથડથી ગણેલો છે. બરાબર, અહીંયા આપણે કયું મેથડ વાપરી હતી કે √x નું વિકલન 1/2 √x એ રીતે. અહીંયા શું કર્યું? તો e⁻√x ની 1/2 ઘાત થાય. બરાબર, પછી ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, એ મેથડથી કર્યું છે. પણ આ બીજી મેથડ કરતાં પણ તમને આ પહેલી મેથડ છે એ ઇઝી પડશે. √x નું વિકલન 1/2 √x એ રીતે. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 8. તો એક્ઝામ્પલ 8માં શું છે એ જુઓ મિત્રો. 8માં છે log of log x. એક્ઝામ્પલ 8માં શું છે? 8માં વિધેય છે log અને એની અંદર પણ log x વિધેય. મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે. તો log આને આખાને x તરીકે વિચારી લો તો log x નું વિકલન 1/x, એનો મતલબ 1/log x થશે. x ની જગ્યાએ log x આપણે વિચાર્યું. હવે કરવું તું x પ્રત્યે થયું log x પ્રત્યે, એટલે ફરીથી મારે એનું ડેરિવેટિવ કરવું પડે, d/dx of log x. હવે આ 1/log x as it is, log x નું વિકલન 1/x. બરોબર, તો આન્સર તરીકે શું આવશે? 1/x into log x. 1/x into log x. બરોબર, એક્ઝામ્પલ એકદમ નાના છે, MCQ માં પૂછાય એ ટાઈપના એક્ઝામ્પલ છે. એક્સરસાઇઝ એકદમ ઇઝી છે મિત્રો, તમે જુઓ તો. બરોબર, કોઈ પણ એક્ઝામ્પલ આમ જુઓ તો 2 માર્ક્સનો પણ નથી. 1 માર્ક્સમાં MCQ માં પૂછાય એવા એક્ઝામ્પલ્સ છે, ઇઝી છે એકદમ. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 શું છે? cos x upon log x. એક્ઝામ્પલ નંબર 9માં વિધેય તરીકે છે cos x upon log x, મતલબ d/dx of cos x upon log x. હવે આના ડેરિવેટિવમાં શું છે? એક વિધેય અંશમાં છે, એક વિધેય છેદમાં છે. એટલે પેલો નિયમ વાપરીએ. શું? છેદ એમના એમ, અંશનું વિકલન કોસનું વિકલન -sin x માઇનસ અંશ એમના એમ, છેદનું વિકલન log x નું વિકલન 1/x અને છેદમાં છેદનો વર્ગ, એનો મતલબ log x નો વર્ગ. બરોબર, સાદુરૂપ જેમ થતું એમ આપો એટલે શું આવશે? અહીંયા માઇનસ log x માઇનસ log x into sin x માઇનસ cos x upon x છેદમાં log x નો વર્ગ. બરોબર, હવે x ને લસા લેવો તો x ને સામે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે -x log x into sin x માઇનસ
cos x अपॉन x નીચે આવી જશે એટલે x ઓફ log x નો વર્ગ બરાબર અહીંયા જો પ્લસ છે પણ પ્લસ નહીં આવે ત્યાં શું હશે અંશ m ના m છેદ m ના m અંશનું વિકલન ઓકે એટલે આન્સર તરીકે શું આવશે x ઓફ log x ઇન્ટુ sin x માઇનસ cos x अपॉन x log x વર્ગ અહીંયા પ્લસની જગ્યાએ શું આવશે ધ્યાન રાખજો માઇનસ એટલે અહીંયા જે પ્લસ છે ત્યાં માઇનસની નિશાની આવશે ઓકે ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 10 તો એક્ઝામ્પલ 10 શું છે cos કૌંસની અંદર log x પ્લસ e રેઝ ટુ x બરોબર આવી રીતનું વિધેય છે મારે આ વિધેયનું ડેરિવેટિવ મેળવવું છે તો આ cos ઓફ આને x તરીકે વિચારી શકો આખું કાઉસ છે એને તો cos x નું વિકલન શું થાય cos નું વિકલન માઇનસ સાઇન તો માઇનસ સાઇન પણ x ની જગ્યાએ શું લેવું પડશે log x પ્લસ e રેઝ ટુ x હવે કરવું તો કરા પ્રત્યે x પ્રત્યે થયું આખા કાઉસ પ્રત્યે એટલે એનું મારું ફરીથી ગુણવું પડશે શું log x પ્લસ e રેઝ ટુ x ઓકે ધીસ ઇઝ માઇનસ સાઇન ઓફ log x પ્લસ e રેઝ ટુ x હવે આ વિધેયનું ડેરિવેટિવ ત્યાં બરાબર બે વિધેયનો સરવાળો છે એટલે અંદર આને અલગ અલગ સેપરેટ આપી દો તો log x નું વિકલન શું થશે 1/x પ્લસ e રેઝ ટુ x નું વિકલન તો e રેઝ ટુ x જ થાય છે બરાબર એટલે આન્સર તરીકે શું આવશે બરોબર આ જ આપણો આન્સર હવે આગળ તમે આનું સાદુરૂપ ના આપી શકો એટલે માઇનસ સાઇન log x પ્લસ e રેઝ ટુ x એટલે માઇનસ સાઇન log x પ્લસ e રેઝ ટુ x કૌંસની અંદર 1/x પ્લસ e રેઝ ટુ x એટલે 1/x પ્લસ e રેઝ ટુ x બરોબર તો એકદમ ઇઝી એક્સરસાઇઝ હતી મિત્રો 10 ફક્ત 10 એક્ઝામ્પલ હતા તમે જુઓ એમ એક્ઝામ્પલ 1 થી 10 એક્ઝામ્પલ અને દરેક એક્ઝામ્પલમાં ફક્ત એક જ મેથડ કરવાની છે કઈ રીતે બે જ વિધેયનો આમાં ઉપયોગ થયો છે એક log x હશે અને એક e રેઝ ટુ x તો e રેઝ ટુ x નું વિકલન શું થાય છે તમે જાણો છો e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x અને log x નું વિકલન 1/x બરાબર અને બીજું કે જ્યારે સંયોજિત વિધેય હોય આ દરેક દાખલામાં સંયોજિત વિધેય હતા તમે જુઓ તો જેમ કે આપણો ચોથો એક્ઝામ્પલ જોઈએ કે આ વિધેયનું મારે વિકલન કરવું છે તો સાઇન તો આને મારે અંદર આખાને x તરીકે હું વિચારી લઉં તો સાઇન x તો સાઇન x નું વિકલન cos x પણ x ની જગ્યાએ આપણે શું વિચાર્યું છે tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ x એટલે સાઇન tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ x નું વિકલન cos tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ x થશે હવે કરવું તું x પ્રત્યે અને થયું આખા કાઉન્સ પ્રત્યે એટલે આખા કાઉન્સનું મારે ફરીથી ગુણવાનું એનું ડેરિવેટિવ બાજુમાં ફરીથી કરવાનું બરાબર ફરીથી ડેરિવેટિવ કરો એટલે શું થશે d/dx ઓફ tan ઇન્વર્સ ઓફ e રેઝ ટુ માઇનસ x થશે હવે tan ઇન્વર્સ x નું વિકલન શું થાય છે 1/1 પ્લસ x વર્ગ હવે x નથી અહીંયા શું છે પાછું e રેઝ ટુ માઇનસ x એટલે એનો મતલબ મારે ફરીથી પાછું d/dx ઓફ e રેઝ ટુ માઇનસ x કરવું પડશે બરાબર એટલે એ રીતે e રેઝ ટુ માઇનસ x નું વિકલન તો કે e રેઝ ટુ માઇનસ x નું વિકલન તમે e રેઝ ટુ x રીતે કરો તો e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x થાય બરાબર તો e રેઝ ટુ માઇનસ x નું વિકલન શું થાય e રેઝ ટુ માઇનસ x પણ ફરીથી મારા બાજુમાં માઇનસ x નું પાછું ડેરિવેટિવ કરવું પડે એટલે તમને ટૂંકમાં ખબર પડી જવી જોઈએ કે અહીંયા જેમ કે log ઓફ cos e રેઝ ટુ x છે તો આનામાં log x ની રીતે કરવાનું પછી તો કે આનું ફરીથી મારે ગુણવાનું બરાબર જેમ કે સાતમું છે તો અંડર રૂટ તો આ જે છે એનું x તરીકે લઈ લો એટલે રૂટ x ની રીતે કરો પછી આનું ફરીથી e રેઝ ટુ રૂટ x નું બાજુમાં ગુણો પછી અહીંયા log ઓફ log x છે તો આને log x ની રીતે કરો log x નું ફરીથી ગુણો અને લાસ્ટ જે જોયો 10મો એક્ઝામ્પલ cos તો આખાને x ની રીતે કરો cos x નું વિકલન માઇનસ sin x અને ફરીથી પાછું log x ઇન્ટુ e રેઝ ટુ વત્તા e રેઝ ટુ x નું અંદર જોડે બાજુમાં એનું ફરીથી ડેરિવેટિવ કરો બરાબર ઓકે તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5 માટે જે અભ્યાસ કરવાનો છે જે પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો છે એ નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી આવજો